સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે કે જ્યાં મણિનગર સ્વામિનારાયણ સ્કૂલમાં એક મોટી દુર્ઘટના ટળી છે। મીટરમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી। સ્ટાફની સતર્કતાને કારણે આગ પર કાબૂ મેળવી લેવાયો છે। ફાયર બ્રિગેડ આવે તે પહેલાં જ આગ પર કાબૂ મેળવાયો છે। 3000 વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરે છે। આગ બુઝાવતી વખતે પણ બ્લાસ્ટ થયું હતું। સ્કૂલમાં 2 દિવસની હવે રજા જાહેર કરી દેવાઈ છે। ઉલ્લેખનીય છે કે આગની ઘટના બનતા રહી ગઈ। પાવર રૂમના મીટરમાં આગ લાગતા તાત્કાલિક સ્કૂલ સ્ટાફ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવાયો। ઉલ્લેખનીય છે કે આ શાળામાં 3000 જેટલા બાળકો અભ્યાસ પણ કરે છે। સચિન પાટીલ અમારા સંવાદદાતા પૂરી વિગત આપી રહ્યા છે। જી સચિન, જે આ ઘટના બની છે આગની મણિનગર સ્વામિનારાયણ સ્કૂલમાં, જ્યાં લગભગ 11:30ની આસપાસ આ મેસેજ ફાયર બ્રિગેડને પણ મળ્યો હતો, પરંતુ જે સમયે મેસેજ મળ્યો એ સમય પહેલા જ જે આગ છે અને ફાયર બ્રિગેડની ટીમ છે ત્યાં પહોંચે એ પહેલા જ આગને કાબૂમાં લઈ લેવામાં આવ્યો હતો। આપ જોશો પણ તો જે દ્રશ્ય દેખાઈ રહ્યા છે, દ્રશ્યમાં આ જે પાવર રૂમ છે ત્યાં આ એક જગ્યાએ આગ લાગી હોવાની જે ઘટના છે એ સામે આવી હતી। આ સ્કૂલમાં લગભગ 3000 જેટલા વિદ્યાર્થીઓ જે છે અભ્યાસ કરે છે અને આગની ઘટના બનતા જ બધા જ બાળકોને ત્યાંથી ઘરે પણ મોકલી દેવામાં આવ્યા હતા અને 2 દિવસની રજા જાહેર કરી દેવામાં આવી છે। જ્યાં સુધી આ સમગ્ર જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમનું સોલ્યુશન ના આવે ત્યાં સુધી શાળા સંચાલકો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। અને હાલ કોઈ મોટી દુર્ઘટના નથી કે કોઈને નાની મોટી ઈજા પણ નથી, પરંતુ જો આગ પ્રસરી હોત તો ઘટના ખૂબ ગંભીર અને મોટી થઈ હોત। એનું જે છે એની તકેદારી લઈને પણ સ્કૂલ દ્વારા આ જે નિર્ણય છે લેવામાં આવ્યો છે અને 2 દિવસની રજા જાહેર કરવામાં આવી છે। બિલકુલ સચિન, દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે કઈ રીતે આ આગનો બનાવ સામે આવ્યો। આપણે કહી દઈએ કે ફાયર બ્રિગેડ પહોંચે પહેલાં જ શાળા પ્રશાસન દ્વારા જ આગ પર કાબૂ મેળવી લેવાયો છે। કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નથી, દુર્ઘટના ટળી છે।